જી સર, આજે એઆઈ લેબની વાત છે. અ, રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષા આયોગ, જે હવે અત્યારે પીએમ ઉષા તરીકે ઓળખાય છે, તેના રાજ્ય કક્ષાના એકમ એટલે કે શિક્ષણ વિભાગ અને કેસીજી દ્વારા પ્રપોઝ થઈને આ આઇટમ ભારત સરકાર સુધી જ્યારે ગઈ ત્યારે અમને પીએમ ઉષા અંતર્ગત કોલેજ ડેવલપમેન્ટના વિવિધ પાસાને ધ્યાનમાં રાખીને ₹5 કરોડની માતબર ગ્રાન્ટ આપવામાં આવી છે. આ ગ્રાન્ટમાં બહુ આયામી રીતે ઘણી બધી વસ્તુઓનો સમાવેશ છે. એક તો અમારી હેરિટેજ જેવી જે કોલેજ છે તેની અંદર રહેલી તમામ લેબોરેટરીઓ એને અપગ્રેડ કરવાની વાત છે. તમામ ક્લાસરૂમોને સ્માર્ટ ક્લાસરૂમમાં કન્વર્ટ કરવાના છે. એ સાથે મૂક લેબોરેટરી અને હાઈટેક કોમ્પ્યુટર લેબોરેટરી પણ સેન્કશન થયેલ છે. આ સાથે સાથે એક આધુનિક કહી શકાય એવો યોગ સ્ટુડિયો અને ઇન્ડોર મલ્ટિપલ સ્ટેડિયમ પણ એમાં સામેલ છે, જેમાં વિવિધ પ્રકારના જીમના સાધનો સાથે ઇન્ડોર ગેમ્સની પણ ફેસિલિટી છે. મૂળ વાત આમાં એ છે કે કોમ્પ્યુટરની લેબોરેટરી તો અમારે ત્યાં અત્યારે પણ વિદ્યમાન છે અને બધી કોલેજોમાં હોય છે, પરંતુ અમને આ જ્યારે વિશિષ્ટ ગ્રાન્ટ કોમ્પ્યુટર લેબ માટે આપવામાં આવી છે ત્યારે અમે એ લેબને એઆઈ લેબ તરીકે ડેવલપ કરવાનો વિચાર કર્યો છે. એના માટે અમે હાઈટેક કમ્પ્યુટર્સ, જેની સ્પીડ અને જેનું સ્ટોરેજ સારું હોય એવા કમ્પ્યુટર અને એઆઈ માટેના સોફ્ટવેર વસાવવા માગીએ છીએ, જેને કારણે અમારા વિદ્યાર્થીઓ બેઝિક સાયન્સની સાથે સાથે જે ભવિષ્ય છે એવું એઆઈ એની વિશે પોતાના વિષયમાં એઆઈની કામગીરી કેવી રીતે થઈ શકે એની વિશે વિસ્તૃત રીતે જાણકારી મેળવી શકે. આ ઉપરાંત આ લેબોરેટરીમાં આપણે એ પણ જોવાનું છે કે આ એઆઈને અનુલક્ષીને આજનો જે આપણો સ્ટાફ છે તે અનુકૂળ રીતે આ કરી શકે, અને તે માટે એઆઈની સ્પેશિયલ ટ્રેનિંગ, સ્પેશિયલ વર્કશોપ આ પણ અમે રાખીશું. પરંતુ હાલના તબક્કે આ આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેની જોવા માટેની ટેકનિકલ ટીમ આજ રોજ કોલેજ ખાતે આવેલ હતી, અને એ ઇન્સ્પેક્શન હોવાને કારણે એ મીડિયા કવરેજ થઈ શકે નહીં, પરંતુ આ માહિતી હું આપ લોકોને ખાસ આપી રહ્યો છું કે આ કોલેજ આ પ્રકારના વિવિધ આયામ સાથેની સરકારની સૌપ્રથમ કોલેજ આ વિસ્તાર માટે બની રહેશે. અને આ બાહુદીન વિજ્ઞાન કોલેજ જે વર્ષોથી આજે 123 વર્ષથી વિદ્યમાન છે અને એ વાતાવરણમાં વિદ્યાના ધબકારાઓ હજી પણ ધબકી રહ્યા છે, ત્યાં આગળ આધુનિકતમ ટેકનોલોજી અને હેરિટેજ આનું એક સમન્વય સુભગ થાય આ પ્રકારની આ યોજના છે. ધન્યવાદ.